મેં તારા છોકરા કેકડાને ઉપાડી લીધો હે હા તો 50 પેટી 50 પેટી હે 50 લાખ રૂપિયા ભાઈ એટલા એને આવે જ નહીં ભાઈ, તું દેવાનો ભાવ બોલ ને. તો કેટલા આવશે? 50 રૂપિયા અને રિક્ષા ભાડું તારું. ના 20 લાખ થી 1 રૂપિયો ઓછો નહીં લઉં. અરે એટલા બધામાં તો ટાઈમ લાગશે ભાઈ. કેટલો ટાઈમ લાગશે? 25 વર્ષ જેવું તો થાય છે હો. હવે 20-25 વર્ષ નો હોય. 20-25 વર્ષ સુધી હું આને ખવડાવીને મોટો ઢાંઢો જ કરવાનો. મેં હું આને કઈ અનાથ આશ્રમ ખોલ્યું છે? તોય ભાઈ તારે જોવાનું. હું શું કહું 15 લાખ રૂપિયા રાખો. ઈ ભાઈ મને નહીં પોહાય ભાઈ. તો કેટલા 10 લાખ રૂપિયા રાખી દેવા હે? અરે દે ભાઈ, તું ફોન મૂકી દે ભાઈ, નહીં પતે. ના 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 તમે કયો એટલા લઈ લઈશી બસ. આ કેટલા લેવાના છે ઈ ભાઈ કહી દે ને તું. 7.5 લાખ રૂપિયા છેલ્લા બસ. હું તને આ WhatsApp નંબર ઉપર હાઈ મોકલું છું, તું મને QR કોડ મોકલ, 250 નાખ દઉં. અરે આને ખવડાવવાનો ખર્ચો 620 રૂપિયા થયો હે. હા ભાઈ, એ તારે જો ધંધો કરવો હોય ને તો કર, છેલ્લા તને 650 નાખ દઉં, તોય તારી વાંહે 30 વધશે. આ કાઈ વાંધો નહીં, નાખી દ્યો હાલો. અને જો ભાઈ તું એને સ્પેશિયલ રિક્ષા બાંધીને ઘરે મોકલી દે, જેવું પાર્સલ ઘરે પહોંચી જાય ને એવા તારા QR કોડમાં પૈસા આવી જાય. અરે કાકા મારે આમાં 1 રૂપિયો નહીં વધે. આ તો રાખ તારી ભાઈ, રાખ ભાઈ ને. આ મોકલું હાલો રિયો હવે. હાલે તું આને ઘર ભેગો કર, રિક્ષા બોલાવી.